રાજકોટના માખણ ગામે એસએમસીના દરોડામાં 11.56 લાખનો વિદેશી દારૂ જપ્ત. પીઆઈએસએમ પરમાર સહિત 5 પોલીસ કર્મીઓ કરાયા સસ્પેન્ડ. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકા સ્થિત માખાવડ ગામના એક ફાર્મ હાઉસ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે, જેમાં ગેરકાયદેસર દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી આ દરોડા સઘન કાર્યવાહી દરમિયાન તપાસ એજન્સીએ કુલ 11,56,000 રૂપિયાના મૂલ્યનો વિદેશી દારૂનો જંગી જથ્થો સીઝ કર્યો છે. રાજ્યવ્યાપી દારૂબંધી વચ્ચે આટલા મોટા પ્રમાણમાં બિનઅધિકૃત શરાબનું ગોડાઉન ઝડપાતા સ્થાનિક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન એસએમસી દ્વારા સ્થળ પરથી અજય ભારડા નામના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સીધો સંડોવાયેલો હોવાનું મનાય છે. આ ઉપરાંત દારૂના આ કાળા કારોબારમાં સંકળાયેલો અન્ય એક શખ્સ ઉમંગ પટેલ પોલીસની પહોંચથી દૂર ભાગી છૂટવામાં સફળ રહ્યો છે. હાલમાં તપાસ એજન્સીઓ દ્વારા ફરાર આરોપીને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો બનાવીને વિવિધ વિસ્તારોમાં સઘન શોધખોળ અને તપાસની કવાયત હાથ ધરવામાં આવી છે. પોતાના જ અધિકાર ક્ષેત્રમાં વિદેશી દારૂનું આટલું મોટું ગોડાઉન પકડાતા સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા અને બેદરકારી સામે ઉચ્ચ કક્ષાએથી અત્યંત આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે. આ ગંભીર બાબતની નોંધ લઈને રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે તાત્કાલિક અને કડક દંડાત્મક કાર્યવાહી કરતા લોધિકા પોલીસ સ્ટેશનના પીઆઈએસએમ પરમાર સહિત કુલ 5 પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી ફરજ પરથી સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્ડ થનારા અન્ય કર્મચારીઓમાં એએસઆઈ ગોપાલભાઈ મોહનભાઈ, હેડ કોન્સ્ટેબલ માવજીભાઈ જેઠાભાઈ તેમજ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ અને ખોડાભાઈનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીએ પોલીસ વિભાગમાં ફરજ બજાવવાની નિષ્ઠા અંગે એક દાખલારૂપ અને કડક સંદેશ આપ્યો છે.